નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તારક મહેતા ફેમ સોઢી પહોંચ્યા અમદાવાદ. અમદાવાદના વૈષ્ણવ દેવી સર્કલ પાસે રેમ્બો નામે એક નવા રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી, જેના ઉદ્ઘાટન પ્રસંગે તારક મહેતા ધારાવાહિક ફેમ અભિનેતા સોઢી ઉપસ્થિત રહ્યા હતા. અદ્યતન સુવિધાઓ સાથે રેમ્બો રેસ્ટોરન્ટ તેના ગ્રાહકો માટે કંઈક યુનિક લઈને આવી ગયું છે, જ્યાં તમને જમવાની સાથે બેન્ક્વેટ હોલ તેમજ પાર્ટી પ્લોટની પણ અદ્યતન સુવિધા મળશે. રેસ્ટોરન્ટની વાત કરીએ તો સરસ આહલાદક ઇન્ટિરિયર સાથે બેન્ક્વેટ હોલની અંદર 300 માણસથી પણ વધારેની સુવિધા ઉપલબ્ધ જોવા મળશે. અહીં પાર્ટી પ્લોટની અંદર 700 માણસોથી પણ વધારેની સુવિધા અને આવનાર તમામ લોકો માટે વ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા તથા અલગ રેસ્ટોરન્ટની અંદર તમને ચાઇનીઝથી લઈને કોન્ટિનેન્ટલ ને પંજાબી તમામ પ્રકારની વાનગીઓનો સ્વાદ માણી શકો છો. રેસ્ટોરન્ટના સુપ્રસંગે મુખ્ય મહેમાન તરીકે તારક મહેતાના ઉલ્ટા ચશ્માના અભિનેતા ગુરુચરણસિંહ ઉર્ફે સોઢી ખાસ હાજર રહી હોટલનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેઓએ ગુજરાત આવવાનો આનંદ વ્યક્ત કર્યો અને અહીં ગુજરાતના લોકો અને અહીંના આતિથ્યના ખૂબ જ વખાણ કર્યા હતા. આ અમારી એક નવી પ્રગતિનો પંચ છે. મારું નામ રાજેશ પટેલ છે. હું આ પ્રોપર્ટીમાં મતલબ કે રેનબો મલ્ટીક્યુઝન રેસ્ટોરન્ટના એક પાર્ટનર તરીકે ઓનર છું. મારા બીજા પાર્ટનર મનીષભાઈ બારડ, ત્રીજા પાર્ટનર છે જયેશભાઈ રાતડિયા. અમે આજે નવો કોન્સેપ્ટ લાવ્યા છે, એમાં અનલિમિટેડનો કોન્સેપ્ટ છે, જેમાં તમને બધી જ વેરાયટી જેમ કે ઇન્ડિયન ફૂડ, મેક્સિકન ફૂડ, ચાઇનીઝ ફૂડ, બધી જ વેરાયટી તમને નેચરલ ફૂડ તરીકે જોવા મળશે અને માણવા પર મળશે. અમે જે બેન્ક્વેટની જે સુવિધા કરેલી છે એમાં મિનિમમ 300 માણસની કેપેસિટી વાળો બેન્ક્વેટ છે. જોડે જોડે અમે પાર્ટી પ્લોટ પણ બનાવેલ છે, જેની કેપેસિટી 650 થી 700 માણસની છે, જેમાં પાર્કિંગની સુવિધા પણ અમે સેટ કરેલી છે. ફેસ્ટિવલમાં સ્પેશિયલ ઓફર તરીકે જે પ્રમાણે ફેસ્ટિવલ હશે એ પ્રમાણે પ્રોવાઈડ કરીશું. ગ્રાહક જ્યારે અહીંયા અમારી આ પ્રોપર્ટીની વિઝિટ કરશે એ પછી એને એવો અનુભવ થશે કે અહીંયા જે ફૂડ છે એ બીજે ક્યાંય નહીં મળી શકે. યુએસબીમાં તો અત્યારે હાલ જ્યાં સુધી કસ્ટમરનો રિવ્યુ નહીં મળે ત્યાં સુધી અમે કહેવું પણ બહુ मुश्किल છે. हम तो ऑलवेज रेडी. ओके आज अहमदाबाद में रेमो रेस्टोरेंट का ओपनिंग है. आज का विजिट का पर्पस बताइए. आज का विजिट का पर्पस ये है कि ये सारे पार्टनर्स खड़े हैं जिन्होंने मुझे आपके खातुमगाज शहर अहमदाबाद में बुलाया है, क्योंकि यहाँ पे आप देखिए लिखा है रेनबो रेस्टोरेंट बैंक्वेट पार्टी हॉल. यहाँ पे इन्होंने ये बहुत बड़ा ग्रैंड ओपनिंग किया है और मुझे यहाँ के बहुत खुशी मिली, बहुत ही अच्छा लगा, क्योंकि यहाँ पे हर तरीके का खाना मिल रहा है. ये शेफ साहब खड़े हुए हैं जिन्होंने सब कुछ बनाया है और मैंने इनके कैमरे पे भी बोल दिया, आप सबके कैमरे पे भी बोल रहा हूँ. उन्होंने कहा कि खाना इतना स्वादिष्ट होगा कि सब लोग अपने हाथ चाटते ही रह जाएंगे. ऐसे होगा ना जैसा. और अगर नहीं होगा तो मैं छोटा हूँ नहीं, तो बता देना आप मुझे. मुझे घर का खाना पसंद है, वो कहीं का भी हो, और यहाँ पे और वो वही कह रहा हूँ मैं कि इन्होंने यही बोला है कि इधर खाने का स्वाद बाहर जैसे हम जाते हैं रेस्टोरेंट में वो भी मिलेगा और घर जैसा स्वाद भी मिलेगा. तो ऐसा इन्होंने मुझे बता के रखा है और मुझे पूरा यकीन है ये बंदा सच बोलेगा, क्योंकि 2 लाख की सैलरी छोड़ के इधर आया ये. अब इसको किधर मिल रहा है वो मुझे नहीं पता. खास करके अहमदाबाद में आए तो क्या कहेंगे आप? यार मुझे तो अहमदाबाद क्या पूरे गुजरात में आना अच्छा लगता है. गुजरात मेरे लिए दूसरा घर है, क्योंकि यहाँ पे मुझे बहुत प्यार मिलता है. जब मैं तारक मेहता का उल्टा चश्मा में रोशन सिंह सोढ़ी का किरदार निभा रहा था, तो मुझे मेरे प्रोड्यूसर रसिक मोदी जी ने ये बोला था कि यार सब लोग ये बोलते हैं कि जेठा फराक को तो लाओ, लेकिन साथ में सोढ़ी को भी लाओ. अहमदाबाद की जनता को क्या कहेंगे रेमो के आने के लिए? अहमदाबाद की जनता को पहले तो बोलूंगा केम छो मजामा सारू से सरस जलसा करो छो, पार्टी शार्टी करनी है अच्छी वाली लस्सी वाली तो रेनबो रेस्टोरेंट के मल्टी सुजाइन रेस्टोरेंट में आओ. इधर खाओ पियो मौज करो, आपको एकदम वैसा ही स्वाद मिलेगा जो घर का स्वाद होता है. और उसके बाद यहाँ पे आप गरबा भी करना, पंगड़े भी पाना और एकदम अच्छी यादें लेके घर पे जाना और आगे सबको बताना.